છી એસીને રાખીએ એની દાદી કને હાલ બોલ અમે જઈ રહ્યા નાની ના ઘરે ચલો બ્લોગમાં છે સુધી બના દેજો લાઈક કરજો એમ કે વેલા મોડો અમારે ધ્રુવીલ છે ને એ બ્લોગર બની જવાનો છે એકવાર વરસાદ આવીને બંધ થઈ ગયો છે એટલે પેલું મસ્ત નીલો રોડ છે નીલું છમ વાતાવરણ છે અને સુગંધ પણ માટેની આવેલી જોરદાર અને હવા તો એકદમ ઠંડી આવેલી હવે બસ ખાલી હેરાન ના થાય ને એટલે આવું કેમ કે ધ્રુવીલ સાથે આજે બપોરે સૂતો નથી એટલે અહીંયા રસ્તામાં સૂતો આવેલો પાણી ભરેલો રોડ કેટલો મસ્ત લાગે એની મજા આવે આવા ટાઈમે બહાર નીકળવાની તો ફરવા નથી લઈ જતા પણ અમારા વાગડમાં આમ તો ડુંગર ને એવું બધું છે એટલે ફરી લઈએ બીજું શું થાય દાદા મળી એને મળે તો અડધેથી પાછી વારી કે દાદા ને ભેગી ખાવું ના ઈ નથી હાલતી સામે છે અમારા બાદરગઢનો ડુંગર જો કેવો જાણે આસમાનમાં અડેલો હોય ને એવી ટાઈપનો થઈ ગયો છે થોડો થોડો વરસાદ છે અને આ છે મામાદેવનું મંદિર જય મામાદેવ જય મામાદેવ જોરદાર લાગે કેવો મસ્ત લીલું છમ અને જાણે આસમાનમાં અડતું હોય એવી રીતે દાદાની મસ્ત એકવાર વરસાદ આવ્યો એટલે હવે વર્ષારોપણ થઈ ગયું છે ચાલુ અમે આ ચિત્રોડ ફાટક પાસે પહોંચ્યા હતા અને અમે જ્યારે અહીંયાથી ને નીકળીએ ને ત્યારે તો ફાટક બંધ જ હોય છે આજે હવે જોઈએ ખુલ્લું હોય કે બંધ ફાટક ખુલ્લું હશે કે બંધ હશે આપણે જ્યારે આવી ત્યારે બંધ જ હોય આજે ખુલ્લું હશે આજે ખુલ્લું હશે આપણાને આવતા ટાઈમે નડે ને જાતા ટાઈમે બે ટાઈમ નડે જ્યારે બંધ કરે એમ જ છે જલ્દી પહોંચી જાય ખુલ્લું જ છે આજે ખુલ્લું હોય ને કામે જ્યારે આવીને ત્યારે બંધ જ પડ્યું સાચું તુલા તું સાચો પડ્યો ને આમાં તો ગાડી ઊભી છે બે ગાડી ઊભી છે અબની આएगी तुम चुकी है बाबा हिंदी बोलता है અહીંયા વરસાદ આવ્યો આ ટ્રેન ચાલુ થઈ અમે નીકળ્યા ને ચાલુ થઈ અત્યારે જ ફાટક બંધ આજ અમારા નસીબ પહેલી વાર કે ફાટક ખુલ્લું હતું તો અત્યારે ટ્રેન ચાલુ થઈ આપણે નીકળી આવ્યા ને હમણાં ટ્રેન ફાટક પાછું બંધ આવી ધ્રુવીલે કીધું તું ને એટલે ફાટક ખુલ્લું થાય નહીં ધ્રુવી ફાટક ખુલ્લું થાય એમાં જતો એટલે જલ્દી જવા દે સાચી વાત લાકડિયા વાળા એમ કીધું કે પેલા નાવ પછી સામખિયારીમાં આવજો લાકડિયા પહોંચ્યા ને આવી ગયો વરસાદ રૂવિલ તું પલરી ગયો લાકડિયામાં થોડાક હેરાન થઈ ગયા હવે ખબર નહીં ક્યારે બંધ થશે ચાલુ થઈ ગયો વરસાદ રસ્તામાં રાપરથી નીકળ્યા ને રસ્તામાં ક્યાંય વરસાદ ના આવ્યો એક અહીંયા લાકડિયા પહોંચ્યા ને ફૂલ ચાલુ થઈ ગયો અમે બધા હાવ પલળી ગયા જુઓ આમાં દેખાતો નહીં હોય પણ ફૂલ ચાલુ છે વરસાદ અત્યારે ક્યાં જાશો આ મામું પલળી જઈશ ગંદુ હે હવે વરસાદ થઈ ગયો તો બંધ એટલે લાકડિયાથી અમે નીકળી ગયા નક્કી હતું કે રસ્તામાં એકવાર છે ને વરસાદ પલાળશે આ જો ફરી પાછો થોડોક ધીમો ધીમો ચાલુ થઈ ગયો રૂવિલ ને નીતર આવે રી વરસાદમાં ફરી ચાલુ થઈ ગયો વરસાદ આવી ગયું સામખિયારી વરસાદ એકવાર નડ્યો ખાલી પણ હેરાન
હિંમત કાકા તમાને દઈ દીધી લાગે. રોહિલ શું લેવું? મેન્ટોસ લેવાનું. તો ફાઇનલી અમે પહોંચી ગયા સામખિયારી અને વરસાદ પણ એકદમ બંધ થઈ ગયો. ખાલી લાકડિયા થોડોક પડ્યો અને અમે પલરી ગયા હતા એટલે કપડાં ચેન્જ કરી લીધા. અને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.